નમસ્કાર મિત્રો, જેમ સાહેબે કીધું એમ આપણે આઈ ખેડૂત પોર્ટલ જે છે એને નવું રૂપ આપી રહ્યા છીએ. આઈ ખેડૂત પોર્ટલ 2014થી ચાલુ છે, એટલે ખેડૂતોમાં સર્વે સ્વીકૃત છે. એટલે આપણે ખેડૂતોની જે સગવડતામાં જે હતું એમાં કોઈ ચેન્જીસ નથી કર્યું, પણ એમાં ખેડૂતો દ્વારા જે રજૂઆતો મળી હતી અને જેટલું ખેડૂતોને સરળતાથી અરજી કરવાનું થઈ શકે એ જ ચેન્જ કર્યું છે. વધુમાં આપ કહો છો એમ આઈ ખેડૂત પોર્ટલ 2.0 નવું છે, પણ આપણે માનનીય સરકારશ્રીના સૂચન મુજબ આપણી આઈ ખેડૂત પોર્ટલ જૂની સાઇટ પ્રમાણે જ ચાલશે. એટલે આપણે જે iKheduत.gujarat.gov.in જે આપણી જૂની સાઇટ હતી આઈ ખેડૂત પોર્ટલની, એ જ પોર્ટલની સાઇટ ઉપર નવું આઈ ખેડૂત જે છે એ એમાં જ ચાલવાનું છે. એમાં થોડા ઘણા જે ખેડૂતોને અગવડતા પડતી હતી અને જેવા જે સૂચનો હતા એટલો આપણે ઉમેરો કરી અને મેઇન જે બાબત છે રજિસ્ટ્રેશન ઉમેરી અને આપણે નવું આઈ ખેડૂત પોર્ટલ ડેવલપ કર્યું છે. હવે આપણે એની વિગતવાર વાત કરીએ તો આપણું જે જૂનું આઈ ખેડૂત હતું એનું લિંક ક્લિક કરશો એટલે iKheduत.gujarat.gov.in ક્લિક કરશો એટલે વેબસાઇટ ઉપર તમને આ પ્રમાણેની સ્ક્રીન દેખાશે. એમાં ખેડૂતો આપણે લખ્યું છે કે આઈ ખેડૂત 2.0 હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી ફરજિયાત છે. એટલે બધા લાભાર્થી મીન્સ ખેડૂત હોય કે ખેડૂત સિવાયના હોય, માની લો પશુપાલનના કોઈ હોય કે ફિશરીઝના કોઈ ખેડૂતો હોય કે જે ફિશરમેન તરીકે છે, એ લોકોની પણ નોંધણી કરાવવાની ફરજિયાત છે. એટલે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જેટલા ઘટકો કાર્યરત છે એમાં લાભ લેવા માટે આપણે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું જરૂરી છે. રજિસ્ટ્રેશન બહુ સિમ્પલ છે, આપણે વધારે પડતી કોઈ વિગતો માગતા નથી, કારણ કે બધી જગ્યાએ રજિસ્ટ્રેશન આપણે કરાવ્યા હોય છે. એટલે રજિસ્ટ્રેશનમાં જેમ સાહેબે કીધું એમ આપણે મોબાઈલથી જ ખાલી રજિસ્ટ્રેશન કરીએ છીએ. મોબાઈલમાં આપનું જે છે એ આઈડી તરીકે વપરાતો હોવાથી એક જે રજિસ્ટ્રેશનમાં એક જ મોબાઈલ નંબર વપરાશે. આપ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એમ ખેડૂત નોંધણી માટે લોગિન બટન જે છે એના ઉપર ક્લિક કરો, અથવા જ્યારે લાઈવ થશે ત્યારે આઈ ખેડૂત 2.0 જે લખેલું છે એની નીચે રજિસ્ટ્રેશન માટેની લિંક પણ અમે ત્યાં મોકલી દઈશું. એટલે તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું તમારું ફોર્મ ખુલશે. આમાં તમે જોઈ શકો છો કે ભાઈ એક સાઈડ જે છે ઓલરેડી જે ખેડૂતો કોઈએ રજિસ્ટ્રેશન કરેલું હોય સીધું લોગિન કરી શકે છે, અને જે ખેડૂતો પહેલી વખત રજિસ્ટ્રેશન કરેલું નથી એને કરે છે એને લાભાર્થીની નોંધણી માટે અહીં ક્લિક કરો એવું બટન છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. નીચેનું જે છે એ કંપની માટેનું છે, એટલે આપણે લાભાર્થી જે ખેડૂત મિત્રો છે એમના માટે કે જે આપણી સરકારની સહાયકારી યોજનાનો લાભ લેવા માગે છે એ લાભાર્થી જે છે એમને અહીંયા ક્લિક કરવાનું છે. તમે જેવું ક્લિક કરશો એટલે તમને પહેલું પૂછશે કે લાભાર્થીનો પ્રકાર. મેં જેમ અગાઉ કીધું એમ કે આપણે લાભાર્થીના પ્રકારમાં 3 ભાગ પાડેલા છે કે કોઈ ખેડૂત હોય, ખેડૂત સિવાયના હોય, કોઈ સંસ્થા હોય. અમારા કેટલા ઘટકો એવા છે કે જે સંસ્થાને લાભ મળે છે, કોઈ એફપીઓ અરજી કરી શકે છે અથવા કોઈ ખેડૂત સંગઠન અરજી કરી શકે છે. એટલે એમાં આપણી પાસે 3 વસ્તુઓ છે: ખેડૂત સિવાય અને સંસ્થાઓ. તમે માની લો ખેડૂત સિલેક્ટ કર્યું છે તો ખેડૂત તરીકે તમે સિલેક્ટ કરશો એટલે આ પ્રમાણેની વિગત કરશે. નોંધણીમાં આપણી જે જરૂરી વિગત છે એ 2 છે. પહેલું જે જરૂરી છે આપણી જમીનનો ખાતા નંબર અને બીજું છે મોબાઈલ નંબર. આ 2 વસ્તુથી આપણે લાભાર્થીની નોંધણી આપણે સક્સેસફુલી પૂર્ણ કરી શકશું. આમાં તમે જોઈ શકો છો કે લાભાર્થીનો પ્રકાર ખેડૂત છે, એના પછી જિલ્લો, તાલુકો, તમારી જમીન જે ગામમાં છે એ ગામ પસંદ કરવાનું છે. પછી એનો ખાતા નંબર છે. ખાતા નંબરમાં તમે પસંદ કરશો એટલે ખાતા નંબરમાં જેટલા ખેડૂતોના પણ નામ હશે એ તમને નીચે ડિસ્પ્લે થશે. માની લો કે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ભાવનગરના સિહોર તાલુકો પસંદ કરેલો છે, ખાતા નંબર. એમાં પછી જે ખેડૂતનું નામ છે, આ 25 ખાતા નંબરમાં એક જ ખેડૂત છે. માની લો કે તમારા જે ખાતા નંબર છે એમાં 4-5 નામ પણ હોઈ શકે. આમાંથી તમારે જે સિલેક્શન કરવાનું છે, એટલે તમે જે ખેડૂત તરીકે નોંધણી કરો છો એ જ પસંદગી કરવાની છે. આમાં તમે પસંદગી બીજા મીન્સ તમારા ભાઈ અથવા પપ્પાના નામની કે કોઈની પણ પસંદગી થઈ જશે તો એમના નામનું રજિસ્ટ્રેશન થઈ જશે. એટલે આ પસંદગી ખાસ ધ્યાન રાખજો કે તમે જેનું રજિસ્ટ્રેશન કરવા માગો છો એ જ નામ આપણે પસંદ કરીએ. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી, તમે વાંચીને શાંતિથી એને સિલેક્ટ કરો. એના પછી જે છે એ કેપ્ચા નાખવાના છે. કેપ્ચા આપણે બહુ સિમ્પલ રાખ્યા છે, પ્લસ છે કે આ પ્લસ આ. એટલે તમે જ્યારે લોગિન કરશો એટલે તમારે જે ફિગર બતાવે છે, માની લો કે અત્યારે 11 + 9 છે તો 20 આપ્યા છે. તમે જ્યારે કરતા હોય તમારે જે ફિગર આવે એ આપવાની છે. એની પછી નીચે જે છે સાચવો અને આગળ જાઓ, એના ઉપર ક્લિક કરશો એટલે તમને નેક્સ્ટ આવશે. નેક્સ્ટ છે મોબાઈલ નંબર. મોબાઈલ નંબર તે તમે જે ખેડૂત તરીકે રજિસ્ટ્રેશન કરવા માંગો છો એ મોબાઈલ નંબર નાખવાનો છે. એની ઉપર લખેલું છે ઓટીપી મોકલો. ઓટીપી મોકલો ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપ્યો છે એમાં એક ઓટીપી આવશે.
જે તમારે એન્ટર કરવાનો છે. એની નીચે ઈમેલ આઈડી છે. ઈમેલ આઈડી ખેડૂતો પાસે હોય ના હોય એટલે આપણે ઈમેલ આઈડી કમ્પલસરી રાખેલું નથી. તમે ઈમેલ આઈડી વગર બી રજિસ્ટ્રેશન કરી શકો છો. એના સાઈડમાં છે પાસવર્ડ. આપણે કોઈ પણ લોગિન હોય એટલે પાસવર્ડ ફરજિયાત છે. આપણા પાસવર્ડમાં બહુ સિમ્પલ છે. કોઈ પણ એક કેપિટલ અક્ષર છે, એક કેરેક્ટર છે અને એક ન્યુમેરિક છે. તમે જે પાસવર્ડ તમારે જે અનુકૂળ હોય, તમને જે યાદ રહેતો હોય એ તમે રાખી એન્ટર કરી શકો છો. એના પછી છે પાસવર્ડ કન્ફર્મ કરો, એટલે તમે જે પાસવર્ડ નાખ્યો છે એને ફરીથી એન્ટર કરવાનો છે. એના પછી છે કેપ્ચા એન્ટર કરી સબમિટ કરો પર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન જે છે એ પૂર્ણ થઈ જશે. એટલે તમે ખેડૂત તરીકે રજિસ્ટર થઈ ગયા છે. આમ તમે જોયું, ખેડૂત રજિસ્ટ્રેશન માટે ખાલી તમારી જમીનની વિગત પસંદ કરવાની છે અને મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે છે એ તમારે અંદર એન્ટર કરવાનો છે. હવે તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો કે એ તમારો રજિસ્ટ્રેશન નંબર છે, એ જ તમારો આઈડી છે. એટલે એ આઈડી તમે અહીંયા એન્ટર કરશો. એન્ટર કર્યા પછી આપણે બે ઓપ્શન આપેલા છે. અત્યારે તમે શરૂઆતમાં આ પાસવર્ડ સેટ કર્યો હશે એટલે તમને યાદ હશે. કદાચ થોડો ટાઈમ થાય ને કદાચ તમને પાસવર્ડમાં ભૂલી ગયા અથવા યાદ ના હોય તો તમે ઓટીપીથી પણ લોગિન કરી શકો છો. એટલે તમે પાસવર્ડ અથવા ઓટીપી તમે જે અનુકૂળ હોય એનાથી તમે લોગિન કરી શકો છો. લોગિન કરશો એટલે તમને આ પ્રમાણેની તમારું લોગિન પેજ ખુલશે. એમાં તમે ઉપર જોઈ શકો છો અમે 3 વિગતો રાખી છે. જેમ સાહેબે કીધું તેમ કે ભાઈ આ એક પ્રકારનું ખેડૂત માટેનું ડેશબોર્ડ છે. ખેડૂતને પોતાની જે વિગતો છે એ એક જ જગ્યાએથી મળી રહેશે. એમાં પહેલું છે સ્કીમ છે, બીજું અરજી છે અને ત્રીજું પ્રોફાઇલ છે. સ્કીમ એ વસ્તુ છે કે અત્યારે ખેતીવાડી ખાતાની બધા વિભાગો મીન્સ ખેતીવાડી, પશુપાલન, બાગાયત એમાંથી કયા ઘટકોમાં અરજી લેવાનું ચાલુ છે એની વિગતો અહીંયાથી તમને મળશે. ધારો કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ખેતીવાડી વિભાગમાં કોઈ પસંદ કરેલી નથી, તમે પસંદ કરી શકો છો. ત્યાં વિભાગમાં ડ્રોપડાઉનમાં ખેતીવાડી, પશુપાલન, બાગાયત, મત્સ્ય જે આપણા વિભાગો છે બધા જ છે. પછી તમે શોધો પર ક્લિક કરો તો ખેતીવાડી હશે તો ખેતીવાડીની સ્કીમો દેખાશે. બાગાયતમાં તમારી ઇન્ટરેસ્ટ હશે તો બાગાયતની સ્કીમ બતાવશે. અને તમે ઓલ રાખશો, કોઈ પણ વિગત પસંદ નહીં કરો તો બધા વિભાગોની જેટલી પણ ઘટકોમાં અરજીઓ ચાલુ હશે બધા જ તમને દેખાશે. અહીંયા તમે નીચે જોઈ શકો છો ઘટક દેખાય છે કે ભાઈ મને લોકો ટ્રેક્ટર ટેલર છે. ટ્રેક્ટર ટેલરમાં તમે જોઈ શકો છો કે ભાઈ ટ્રેક્ટર ટેલર, એના પછી દસ્તાવેજ છે એટલે એમાં કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે એની વિગતો છે. એના પછી છે કે ભાઈ અરજીની તારીખ, એટલે આ ઘટક માટે અરજી કેટલા સમયથી કેટલા સમય સુધી સ્વીકારવાની છે એ તારીખ તમને ત્યાં દેખાશે. એના પછી જે અરજી કરો છો એ છે. અને એના પછી જે વધુ જુઓ જે છે એમાં તમને યોજનાની જે મેં ટ્રેક્ટર ટેલર છે એની થોડી ડિટેલ મળશે કે ભાઈ એમાં તમને કયા પ્રકારનો લાભ મળશે અથવા કઈ રીતનું મળશે. આ જે મોડ્યુલ છે આપણે થોડું ચેન્જ કર્યું છે, પણ જૂના આઈ ખેડૂત હતું એને આપણે એટલું બધું બી ચેન્જ નથી કરી દીધું, પણ આ લુક વાઇઝ થોડું પેલું છે અને તમને ઇઝીલી તમે અનુકૂળતાથી જોઈ શકો કે મારે શું શું જોઈએ છે. એ જ પ્રકારનું આપણે એને એક જ ફોર્મેટમાં લાવી દીધેલું છે. માની લો કે તમે ટ્રેક્ટર ટેલર યોજના ઘટકમાં અરજી કરવી છે તો અરજી કરો પર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું આવશે. આ મેઇન વસ્તુઓ જે છે યોજના સંબંધિત જરૂરી સૂચનાઓ. આ ખેડૂત મિત્રો એક વખત શાંતિથી પહેલાં વાંચી લેવાની. યોજના જે છે એમાં કેટલી વિગતો આપણી જરૂરી છે કે ભાઈ માની લો કે સ્ટાર છે તો સ્ટારવાળી વિગતો ફરજિયાત છે. અરજી જેમ અગાઉના આ ખેડૂતમાં હતું એમ એક વખત અરજી કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈપણ પ્રકારની સુધારો થશે નહીં. અરજી કન્ફર્મ કર્યા હશે તો જ અરજી તમારી જે છે એ ખેતીવાડી ખાતા અથવા જે તે વિભાગ દ્વારા માન્ય ગણવામાં આવશે. તમે સેવ એઝ એ ડ્રાફ્ટ કરેલી અથવા સેવ કરેલી જે અરજીઓ હશે એને પોર્ટલમાં માન્ય ગણાશે નહીં જ્યાં સુધી તમે કન્ફર્મ નહીં કરો ત્યાં છે. અરજી કન્ફર્મ કર્યા પછી જ અરજીની તમે પ્રિન્ટ લઈ શકો છો. એના પછી એક આ 5મા નંબરનો જે મુદ્દો છે એ જરૂરી છે. તમે જે બેંક ડિટેલ નાખો છો એ બેંક ડિટેલમાં તમારે આઈએફએસસી કોડની વિગત ના હોય તો તમારે ખેતીવાડી, બાગાયત, પશુપાલન કોઈપણ અધિકારીનો તમે સંપર્ક કરી અને તમારી જે બેંક છે એ બેંકની વિગતો તમે એને આપી અને અમે અહીંયા ઉપર મોકલાઈ શકો છો, જેથી અમે સરળતાથી જે તમારી બેંક નથી દેખાતી એની એન્ટ્રી કરી શકીએ. એટલે આપની જો કદાચ કોઈ બ્રાન્ચ હોય, નવી બ્રાન્ચ ખુલ્લી હોય અથવા કોઈ બ્રાન્ચ ના દેખાતી હોય તો તમે ખેતીવાડી, બાગાયત, પશુપાલન કોઈપણ અધિકારીનો સંપર્ક કરી અને એમને માહિતી આપી શકો. એટલે એ પોર્ટલમાં એ બેંક છે તમારી એ એડ કરાવી દેશે. હવે આપણે નીચે જોઈએ કે અરજીમાં ખેતીવાડી ખાતાની યોજનાઓ, એના પછી ટ્રેક્ટર ટેલર આપણે પસંદ કર્યું હતું. હવે એની નીચે છે આગળ માટે અહીંયા ક્લિક કરો. એટલે હવે તમે ટ્રેક્ટર ટેલર માટે તમારે અરજી કરવી છે તો એના પર ક્લિક કરશો એટલે તમારી બધી વિગતો ભરવાની આવશે. આ વિગતો બહુ સિમ્પલ છે. પૂરું નામ, સરનામું જે અગાઉ આપણે લેતા જ હતા
આમાં જિલ્લો, તાલુકો, ગામ જે છે અને પિન એ બધી વિગતો તમે અગાઉ રજિસ્ટ્રેશન વખતે આપી દીધેલી છે, એટલે એ બધી ઓટોફિલ થઈને આવશે. એમાં તમારે કોઈ ચેન્જ કરવું હોય તો બી તમે કરી શકશો. આ ઓટોફિલ છે. તમને માની લો કે તમે સિલેક્શન વખતે 2 જમીન એડ કરેલી હોય અને તમારે ચેન્જ કરવું હોય તો બી તમે કરી શકશો. પિનકોડ નંબર છે, પછી છે સ્ત્રી પુરુષ, જાતિ, આ બધું જે છે ઘટક વાઇઝ અમુક વસ્તુઓ થોડી વધારે પણ હોઈ શકે. કોઈ ઘટકમાં વધારે વિગતની જરૂર હશે તો હશે, પણ બેઝિક ડિટેલ જ હશે. એના પછી જે છે ખેડૂતનો પ્રકાર, તમે નાના ખેડૂત છો, મોટા ખેડૂત છો, મોબાઈલ નંબર તમે જે રજિસ્ટ્રેશન સમયે આપેલો હતો એ આપેલો છે. એના પછી સહકારી મંડળીના સભ્યો છે કે નહીં એની વિગતો છે, એ વિગતો તમે ભરી દેશો. પછી રજિસ્ટ્રેશન તમે આત્માનું ધરાવો છો, સહકારી મંડળીનું રજિસ્ટ્રેશન ધરાવો છો, એ બધી બેઝિક જે અગાઉના આઈ ખેડૂતમાં પણ આ બધી વિગતો હતી જ, એ જ વિગતો છે. આ બધી વિગતો સાથે તમે છે. એના પછી લાસ્ટ વન કોલમ છે એ આધાર નંબર. આધાર નંબર બધા જ ઘટકોમાં અત્યારે લગભગ ફરજિયાત જેવું છે, એટલે આધાર નંબર પોતે ખેડૂતોએ નાખવાનો છે. એના પછી તમે સેવ નેક્સ્ટ કરશો એટલે તમારી બેંકની ડિટેલ આવશે. જેમ મેં અગાઉ કીધું એમ તમે અહીંયા બેંકનો IFSC કોડ નાખશો એટલે એનું બેંકનું નામ, બેંકનો જિલ્લો અને બેંકની બ્રાન્ચ એ ઓટો આવી જશે. જો તમારે ના આવતી હોય તો તમે ખેતીવાડી વિભાગના કોઈપણ અધિકારીનો સંપર્ક કરી અને તમારી બેંક એડ કરવા માટે કહી શકો છો. તો વિધિન ટૂંક જ સમયમાં તમારી બેંક એડ થઈ જશે. પછી તમે એમાં બેંકની ડિટેલ એડ કરી શકશો. એના પછી જે તમે જે ખાતામાં સહાય મેળવવા માંગો છો એ ખાતા નંબર અહીંયા આપવાનો છે. મારી ખેતીવાડી ખાતા વતી એક ભલામણ છે કે તમે જે બેંક આધાર કાર્ડ સાથે લિંક હોય એ જ બેંક આપો તો સારું રહે, કારણ કે પેમેન્ટમાં બી આગળ કોઈ ચેક કરવું હોય તો સરળતા રહે. એટલે આપની જે બેંક આધાર કાર્ડ સાથે લિંક છે એ જ બેંક આપવી હિતાવહ છે. એના પછી જે તમારી નામ છે, બેંકમાં જે પ્રમાણેનું નામ છે એ તમારે નામ લખવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે જમીનની વિગત છે. એ જમીનની વિગત તમે રજિસ્ટ્રેશન વખતે જે સિલેક્ટ કરી હતી એ વિગતો અહીંયા તમને ઓટો બતાવશે. એમાં તમારે માની લો કે તમે રજિસ્ટ્રેશન વખતે કોઈ એક ખાતા નંબરથી રજિસ્ટ્રેશન કર્યું હતું, તમારી પાસે બીજો ખાતા નંબર હોય અથવા બીજા કોઈ ગામમાં જમીન હોઈ શકે, તો તમે એડ ઉપર છે એના ઉપર ક્લિક કરી અને તમે તમારી બીજી કોઈ જમીન જે છે એ પણ એડ કરી શકો છો. અત્યારે તમે માની લો કે આ જ ખાતામાં અરજી કરવા માંગતા હોય, ટ્રેક્ટર ટેલર માટે તમે જે અરજી કરવાની આપણી ચાલુ છે એ તમે આ જ ખાતામાં કરતા હોય તો આગળ જે ગ્રીન એરો છે એના ઉપર ક્લિક કરી લેવાનું કે હા હું આ જે ખાતા નંબર 113 છે એના ઉપર જ અરજી કરવા માગું છું. તો 113 ક્લિક કરી અને સબમિટ કરશો. આ સબમિટ એટલે આપણે જે કન્ફર્મ કરતા હતા એ જ છે. એની બાજુમાં સેવ એઝ ડ્રાફ્ટ છે. જો કદાચ તમને એવું લાગતું હોય કે મારે કોઈ વિગતમાં પ્લસ માઇનસ કરવું છે તો અત્યારે તમે એને સેવ એઝ ડ્રાફ્ટ કરી શકો છો. પછી જ્યારે તમારી કોઈ વિગત બાકી હોય એ તમે એડ કરવી હોય તો એ અરજી ઓપન કરશો, ડ્રાફ્ટ તરીકે તમારી સેવ થયેલી હશે. એમાં તમે જે વિગત બાકી છે એડ કરી અને તમે સબમિટ કરી શકો છો. અહીંયા એક વખત સબમિટ કર્યા પછી એ અરજીની વિગતમાં કોઈ ચેન્જીસ નહીં થાય. જેમ અગાઉ આપણે કીધું છે કન્ફર્મ કર્યા પછી વિગતમાં કોઈ ચેન્જ નહીં થાય, એમ આમાં પણ તમે સબમિટ કર્યા પછી વિગતમાં કોઈ સુધારો નહીં કરી શકો. એક વખત તમે આ સબમિટ કરો એટલે તમારી અરજીનું જે છે એની વિગત આવી છે કે ભાઈ તમારી અરજી સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે. એના પછી સ્કીમ તમે જોતા હતા, આપણે સ્કીમમાં અરજી કરી. એના પછીનું જે વિગત છે અરજી છે. અરજી એ છે કે તમે અત્યાર સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જેટલી અરજીઓ કરી છે એ તમને નીચે અહીંયા દેખાશે કે ભાઈ અત્યારે આપણે એક અરજી કરેલી છે ટ્રેક્ટર ટેલરની, એટલે આપણને એક અરજીની વિગત દેખાશે. માની લો કે તમે બીજા કોઈ ઘટકમાં આપણી બી અરજી કરી હોય, ટ્રેક્ટર ટેલર છે તો સાથે ટ્રેક્ટરની બી તમે અરજી કરી હોય તો નીચે ટ્રેક્ટરની બી અરજી પણ તમને અહીંયા દેખાશે. એમાં બીજા નંબરનું છે સ્થિતિ છે. જે સાહેબ કહેતા હતા કે અત્યારે તમને લાઈવ તમારી સ્થિતિ જાણવા મળશે, ખેડૂતને પૂછવું નહીં પડે કોઈ અધિકારીને. એ તમને અત્યારે એલિજિબલ છે એટલે તમારી અરજી જે પાત્રતામાં છે કે ભાઈ અરજી પાત્રતા કરવાના સ્ટેજે છે, પાત્રતા થઈ જશે તો પછી એ એલિજિબલ, પછી નેક્સ્ટ જે સ્ટેજ છે એ પ્રમાણે તમને દેખાશે કે અત્યારે તમારી અરજી કયા સ્ટેજ છે. એના બાજુમાં એક સ્ટાર જેવું બટન છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે આ પ્રમાણેના મેનુ ખુલશે. તમારી એપ્લિકેશન જોઈ શકશો. એપ્લિકેશન એની નીચે છે સેન્કશન છે. માની લો કે તમને પૂર્વ મંજૂરી મળી ચૂકી છે અને તમારે અત્યારે પેમેન્ટ ઓર્ડર નીકળ્યો છે, પણ તમારે સેન્કશન ઓર્ડરની જરૂર હોય અથવા તમારે જોવો હોય તો તમે સેન્કશન ઉપર ક્લિક કરશો એટલે જે ખેતીવાડી વિભાગ દ્વારા તમને જે સેન્કશન આપવામાં આવ્યું છે એ તમે જોઈ શકશો. ક્લેમ સબમિટનું સ્ટેટસ જોઈ શકશો. પેમેન્ટ ઓર્ડર જે છે કે તમારા કેટલા રૂપિયાનો પેમેન્ટ ઓર્ડર જનરેટ થયો છે એની વિગત પણ તમે અહીંયા જોઈ શકશો. વ્યૂ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તમારી એપ્લિકેશનમાં તમે શું શું વિગતો ભરી છે એ બધી જ દેખાશે. એની નીચે છે પ્રિન્ટ એપ્લિકેશન.
પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન છે મોબાઈલમાં અથવા લેપટોપમાં કોમ્પ્યુટરમાં તમે જ્યાં કામ કરો છો ત્યાં સેવ થઈ જશે PDF તરીકે, અને એની તમે પ્રિન્ટ લઈ અને તમે તમારી પાસે રાખી શકો છો. આ જે પ્રિન્ટ એપ્લિકેશન છે એ તમે ગમે ત્યારે ક્લિક કરી શકો છો, ત્યારે તમને મળશે જે તારીખનું સ્ટેટસ છે એ સાથેની. આ પ્રમાણે ધારો કે અરજી જે છે તમારી પ્રિન્ટ છે, અગાઉ બી જે આપણે પ્રિન્ટ આવતી હતી એ જ પ્રકારની અરજીની અહીંયા પ્રિન્ટ આવી જશે. એના પછી જે છે પ્રોફાઇલ છે, ખેડૂતની પ્રોફાઇલ તમે જે વિગતો સાથે અરજી કરી છે એ આપણી પ્રોફાઇલમાં એડ થઈ જશે. હવે માની લો કે આના પછી તમે એક અરજી કરી દીધી છે, બીજા પછી બાગાયતમાં કે પશુપાલનમાં બીજા કોઈ ઘટકમાં તમારે અરજી કરવી છે, તો તમારે અરજી કરવામાં જશો એટલે તમારી જે આ અરજીમાં તમે જે વિગતો ભરી છે એ બાય ડિફોલ્ટ ભરેલી આવી જશે, એટલે તમારે બીજી કોઈ જ વિગતો ભરવાની રહેશે નહીં. હા, એમાં કોઈ ચેન્જીસ કરવાનો હોય તમારે તો તમે કરી શકશો, પણ તમને એવું લાગ્યું કે ભાઈ મારી વિગતો બધી સાચી છે તો તમે સિમ્પલ સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે 3 ક્લિકમાં તમારી અરજી થઈ જશે. જેમ અગાઉ આપણે જેમ કીધું એમ આપણે 3 વિગતો જનરલી રહેતા હોય છે, ઉમેદવારની વિગત, બેંકની વિગત ને જમીનની વિગત. 3 વિગતો તમારી જો અગાઉની અરજી કરી એની એ જ લેવાની હોય તો સિમ્પલ તમે 3 ક્લિક છે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમારી બીજા કોઈ ઘટક માટે જે અરજી છે એ વિધિન સેકન્ડોમાં તમારી અરજી થઈ જશે. આ બહુ સિમ્પલ છે. રજિસ્ટ્રેશન બી આપણે જોયું કે રજિસ્ટ્રેશન કઈ રીતના થઈ શકે છે. રજિસ્ટ્રેશનમાં 2 જ વિગતો છે, જમીનની વિગત અને મોબાઈલ નંબરથી એનું લોગિન કરવાનું છે. સિમ્પલ રીતે આ પ્રમાણે આપ અરજી કરી શકો છો અને તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો. બનાસકાંઠા હાજી સર, આ જે નોંધણી જે કરવાની હોય છે હાજી એમાં ખરેખર ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત હોય છે? જો 2 પ્રકારની આપ અત્યારે જે આપને ખ્યાલ છે કે આપણે એગ્રીસ્ટેક હેઠળ ફાર્મર રજિસ્ટ્રી કરીએ છીએ, પણ એમાં આપણે લેન્ડ રેકર્ડને આપણે આધાર સાથે સીડ કરીએ છીએ અને ભારત સરકારશ્રીના પોર્ટલ પર આપણે કરીએ છીએ. અહીં જે છે એ ખેડૂતને આપણે એક લોગિનનું રાઇટ આપવા માટે એને પોતાની કોઈ પણ અરજી કરે તો વારે તમને યા કોઈને યા અધિકારી યા ગ્રામસેવકને પૂછા કરવી પડતી હતી. એ ડેશબોર્ડ આપણે એને આપીએ છીએ. એના માટે એક સિમ્પલ પ્રોસિજર આપણે લીધી છે કે એનો મોબાઈલ નંબર લઈએ અને એની જમીન સાથે આપણે એને લિંક કરીએ તો એ પોતે એના આપણે કોઈ પણ ખેતીલક્ષી કે બાગાયત યા પશુપાલનલક્ષી કોઈ પણ યોજના હોય તો આપણે ખાતા નંબર દીઠ આપીએ છીએ, ખેડૂતના ખાતા નંબર. એટલે એ માટે આપણે એક લોગિન પેજ ઊભું કર્યું છે. પણ તમને એક બીજી વિનંતી, તમે સારો પ્રશ્ન કર્યો કે જો એ ખેડૂત આવે છે અને એણે એગ્રીસ્ટેક હેઠળ ફાર્મર રજિસ્ટ્રી કરી નથી તો અમે આ પોર્ટલ પર છેલ્લે એક લિંક આપશું કે ખેડૂત જાતે પણ એને ફાર્મર રજિસ્ટ્રી હેઠળ એની નોંધણી પૂરી કરાવી શકશે. એટલે આગામી સમયમાં આપણે કદાચ ભારત સરકાર અને રાજ્ય સરકાર એવું નક્કી કરે કે જે પણ ખેડૂતની ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી થઈ હશે એને કોઈ પણ અન્ય લાભો છે એ લાભો માટે કાયમી, અત્યારે આપને ખ્યાલ છે કે PM કિસાનનો લાભાર્થી હોય તો એણે 100% એણે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરાવવી પડશે તો જ હવે એને આગામી હપ્તો મળવાનો જ. એવી રીતે આગામી સમયમાં ભારત સરકાર અથવા રાજ્ય સરકાર પણ બીજી કોઈ યોજના માટે જાહેર કરે તો એના માટે આપણે એક લિંક અહીં મૂકશું અને તમને પણ ખ્યાલ આવશે. તમે એનો આધાર લઈ લીધો, તમે મોબાઈલ લઈ લીધો, જમીન છે તો તમે ફાર્મર રજિસ્ટ્રી પણ ઇઝીલી કરી શકશો. એટલા માટે આપણે પણ 2 વસ્તુ એક નથી. અહીં એને ડેશબોર્ડ આપવા માટે આપણે લોગિન અને રજિસ્ટ્રી નામ આપણે ખેડૂત નોંધણી આપ્યું છે, ત્યાં ફાર્મર રજિસ્ટ્રી હેઠળ પણ અમે ખેડૂત નોંધણી જ શબ્દ વાપરીએ છીએ, કારણ એ પણ હું પોતે જ ડીલ કરું છું રાજ્યમાં, એટલે મને બંને વસ્તુ ખ્યાલ છે. એટલા માટે સુરતથી પણ પ્રશ્ન છે, રજૂ કરી શકો છો સુરતથી. હલો સાહેબ, મારે પ્રશ્ન એ છે કે જે આગામી પોર્ટલની અંદર અમે પૂર્વ ખરીદી વાળો વિભાગ હતો કે જેને કારણે આપણે ઝટકા મશીન અમે લેતા હતા, તો આ વખતે એ અમે ઓલરેડી ખરીદી દીધેલું છે કારણ કે ગરીબતાના અનુભવ પ્રમાણે, તો એ રહેશે કે નહીં રહે? જો મિત્રો, બહુ સારો પ્રશ્ન તમે રજૂ કર્યો. ગયા વર્ષની જે ખેડૂત ખાતેદાર માટે કોઈ પણ યોજનાની જે પ્રક્રિયા હતી સહાય આપવાની, એ પ્રક્રિયા ચાલુ વર્ષે કાર્યરત નથી હાલની સંજોગોમાં. ગયા વર્ષે આપણે એવું હતું કે અમુક સાધનોમાં ખરીદી કરીને એણે રજૂ કરવાના હતા અને પછી પોર્ટલ પર અરજી કરવાની હતી. અમુક સાધનોમાં પહેલાં એણે અરજી કરવાની, પછી પૂર્વ મંજૂરી મળે અને પછી ખરીદવાનું હતું. આ વખતે આવી કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન અમે બહાર પાડેલી નથી. એટલે ખેડૂત મિત્રો ખાસ કોઈ શંકામાં કે કોઈ દ્વિધામાં ના રહેશો. કોઈ પણ પ્રકારની અમે આવી કોઈ સૂચના આપી નથી કે તમે ખરીદી લો પછી અરજી કરો.
એટલે કદાચ તમે બોલ્યા કે મેં ઝટકા મશીન ખરીદી લીધું છે, એટલે કદાચ અત્યારે તો હું કહી શકું નહીં કે ખરીદીને તમે અરજી કરવાની છે. મોટાભાગના ઘટકોમાં નવીન પ્રણાલી આવેલી છે, એટલે હાલ સરકારશ્રી કક્ષાએ નિર્ણયાધીન છે, એટલે હાલ અમે કોઈ પ્રદર્શિત કરેલી નથી કે કોઈ સૂચના આપી નથી. અન્ય કોઈ જિલ્લામાંથી? ભાવનગરથી પ્રશ્ન છે મિત્રો. હેલો. હા બોલો બોલો. સાહેબ, આપણે જે રજીસ્ટ્રેશન કરીએ ખેડૂતનું, જી, એ આપણે ખેડૂત જે બીજા ગામનો ખેડૂત હોય તો રજીસ્ટ્રેશનમાં ગામનું નામ બીજા ગામમાં રજીસ્ટ્રેશન કરવાનું કે જે ગામમાં એનું આધાર કાર્ડ નંબર નામમાં આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે? ના ના મિત્ર, તમારે ત્યાં આધાર કાર્ડ અમે પાછળથી માંગા કે ખેડૂતનું આધાર કાર્ડ એક જ છે, પણ ખેડૂત પાસે જમીન ઘણી બધી હોઈ શકે. ઓકે. તમે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે કોઈ એક ખાતા નંબર કરીને રજીસ્ટ્રેશન કરી દીધું, એટલે તમારું લોગિન એ ખેડૂતને ડેશબોર્ડ જોવા માટેનું લોગિન પેજ એને થઈ ગયું. પછી જ્યારે અરજી કરે છે ત્યારે માન લો એ જે ખાતા, માન લો 125 ખાતા નંબર પર એને નોંધણી કરી, એની અરજી જ્યારે કરે છે, માન લો એણે ટ્રેક્ટર માટે અરજી કરી, તો 125 નંબરના ખાતા નંબર પર જો એણે અગાઉ લાભ લીધો હશે તો એને લાભ ચોક્કસ નહીં મળે. આપને ખ્યાલ છે કે ભાઈ કયા અમુક ઘટકો માટે 10 વર્ષ, 7 વર્ષ, 3 વર્ષ યા 1 વર્ષ એ રીતનું આપણી ગાઈડલાઇન્સ છે. તો એ જો 125 નાખશે તો એ ડેફિનેટલી એની અરજી કરી શકશે. પણ એ સિવાયની એની જમીન હશે કે માન લો 100 નંબર કે 110 નંબર અને 100 નંબર પર એણે અરજી કરવી છે, તો એણે જેમ સંજયભાઈએ બતાવ્યું કે એડ ખાતા નંબર, તો એ ખાતા નંબર એડ કરશે એટલે ડેફિનેટલી એ ખાતા નંબર પર નવી અરજી કરી શકશે. બરાબર સંજયભાઈ? આમાં છે ને તમે રજિસ્ટ્રેશન વખતે કોઈ પણ એક જમીન સિલેક્ટ કરવાની છે. એટલે રજિસ્ટ્રેશન તમે જે ગામમાં રહેતા હોય એ ગામમાં રજિસ્ટ્રેશન કરી શકો છો, અથવા તમને જે અનુકૂળ હોય એ સર્વે ખાતા નંબર ઉપર તમે કરો. કોઈ ખેડૂત એવા હોય જેને બે નજીકના ગામ હોય, બંને ગામમાં થોડી થોડી જમીન હોય. હવે અરજી કરવામાં આપણે આ વખતે ગ્રામ્ય લેવલ સુધી ગયા છીએ, એટલે તમે અરજી કરતી વખતે એડ જમીનમાં કરીને બે ખાતા નંબર તમે એડ કરી દીધા છે. એટલે તમે અરજી કરતી વખતે જે જમીન સિલેક્શન બતાવશે, બરાબર, આપણે 3 વિગતો મેઇન છે, ઉમેદવારની વિગત, બેંકની વિગત ને પછી જમીનની વિગત. તમે જમીનની વિગત જ્યારે કોઈ પણ ઘટક માટે પસંદ કરતા હશો ત્યારે તમને 2 ઓપ્શન બતાવશે કે ભાઈ આ 2 ખાતા નંબર છે તમારા, આમાંથી આ ઘટક માટે તમે કયું ખાતા નંબર પસંદ કરવા માંગો છો. એટલે તમે જે ખાતા નંબર પસંદ કરશો તમારી અરજી એ ગામમાં થયેલી ગણાશે. એટલે એ ગામનો જે ગ્રામસેવક હશે એની ઉપરની જે આપણી કેડર છે એ પ્રમાણે ચાલશે. કારણ કે આ વખતે અમે ગ્રામસેવક સુધી બી જવાના છીએ, એટલે કદાચ બાજુના ગામમાં ગ્રામસેવક જુદા હોય તો તમે જમીન જે સિલેક્ટ કરી છે એ ગામમાં તમારી અરજી થયેલી છે એમ ગણાશે. રજિસ્ટ્રેશન તમે કોઈ પણ ગામમાં ધરાવતા હોઈ શકો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. તમે જે રજિસ્ટ્રેશન જે ગામમાં કરો છો એ ગામમાં તમારી જમીન હોવી જરૂરી છે. એટલે વીસી જ્યારે મદદ કરશે ત્યારે વીસીને એવું જોવાનું નથી આવતું કે ભાઈ આને બીજા ગામની છે તો મારેથી થાય કે ના. કારણ ખેડૂતનું લોગિન કરીને આપણે અરજી કરાવીએ છીએ કે નહીં કે વીસી કરતા હોય છે. બનાસકાંઠાથી અગેન કંઈ પ્રશ્ન છે? બનાસકાંઠા? હા, નમસ્તે સર. હા બોલો બોલો. ખૂબ સરસ માહિતી આપી અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી આ ખેડૂત પોર્ટલ છે, એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. અને ખેડૂતો જાતે ઘરે બેઠા અરજી કરી શકે એનું પણ આની અંદર ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે, એ બદલ પણ ખેડૂત તરીકે આભાર માનું છું. પણ સાઇટ જે દિવસે માની લો કે ઓપન થાય આ ખેડૂત, એક્ઝામ્પલ તરીકે 25 તારીખ હોય કે 1 તારીખ હોય, એ દિવસે થોડીક સાઇટ ચાલે તો બિલકુલ ખેડૂતોને ક્યાંય કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને ઘરે બેઠા કે ત્યાં વીસી મારફત કે પંચાયત મારફત પણ અરજી કરી શકે એવું થોડુંક. ચોક્કસ. તમારી જે ચિંતા છે એથી 100 ગણી ચિંતા સરકારશ્રીની અને અમારી છે. કારણ જ્યારે પોર્ટલ ઓપન કરીએ છીએ ત્યારે મલ્ટિપલ ઇફેક્ટ કામ કરતી હોય છે, એટલે આ વખત ચોક્કસ અમે એ બાબતનું ધ્યાન રાખશું અને કોઈ પણ ચોક્કસ અમે બીજી બાંયધરી આપ સૌને આપીએ છીએ, સમગ્ર રાજ્યના ખેડૂતોને, કે પોર્ટલ પર આ વખત કોઈ પણ પ્રકારની દ્વિધા આવશે નહીં અને આપ સરળતાથી અરજી કરી શકશો અને જોઈ પણ કરી શકશો. જૂનાગઢથી પ્રશ્ન છે મિત્ર, રજૂ કરી શકો છો.
એનું પણ આની અંદર ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. અવાજ આવતો નથી આપનો. જી સાહેબ સંભળાય છે. હા. ઓપન થાય કે 25 તારીખ કે 1 તારીખ જી ખેડૂતોને ક્યાંય પ્રકારની રજૂ કરી દઉં સાહેબ. આપ બોલી દો ને, કારણ અહીં સુધી આવતો નથી સ્ક્રીન. અચ્છા, હવે મારો પ્રશ્ન એ છે સાહેબ કે અત્યારે ટૂંકમાં ખેડૂતોમાં એવી હવા છે કે ₹1,00,000 સબસિડી મળશે, 60,000 સબસિડી મળશે, બરોબર? તો ખરેખર કેટલી સબસિડી મળવા પાત્ર ગુજરાત સરકાર તરફથી છે? સામા વાત કરો છો આપ? આપ કયા ઘટક, કોઈ ઘટકની વાત કરો છો? ટ્રેક્ટરની વાત કરો છો? ટ્રેક્ટરની વાત. ઓકે, ટ્રેક્ટરની જે ગાઈડલાઇન્સ છે, જૂની ગાઈડલાઇન મુજબ 60,000 છે. નવી ગાઈડલાઇન હજુ પ્રદર્શિત થયેલ નથી. ટૂંક સમયમાં આપ સૌને ખ્યાલ આવી જશે. મિત્રો, ખાસ વિનંતી કે આવી કોઈ પણ બાબતની જે માહિતી હોય, સહાયનું ધોરણ વધારવા માટેની યા અમારું પોર્ટલ ઓપન કરવા માટેનું, એ ખાસ અમારા તંત્રનો જ તમે આગ્રહ રાખજો. અને વર્તમાનપત્ર, અમે દરેક વર્તમાનપત્ર, રાજ્યના વર્તમાનપત્રો મુખ્ય જે આપ જોવો છો, ગુજરાત સમાચાર હોય, સંદેશ હોય, દિવ્ય ભાસ્કર હોય, ઇવન જિલ્લાના નાના વર્તમાનપત્રોમાં પણ અમે જાહેરાત આપશું. અને આપની જે સહાયના ધારાધોરણની બાબત છે એ પણ અમે એમાં રજૂ કરી દઈશું. એટલે આપ બેફિકર રહેશો. જૂનાગઢથી અગેન પ્રશ્ન છે, દેવભૂમિ દ્વારકાથી પણ પ્રશ્ન છે. સર, મારો એ સવાલ છે કે આપણે એક ખેડૂત એક થી વધારે અરજી કરી શકે આ ખેડૂત પોર્ટલ? ચોક્કસ, એક ખેડૂત એક કરતાં વધારે અરજી કરી શકે. મેં મારી પ્રેઝન્ટેશનમાં બી આપને જણાવ્યું હતું કે કોઈ ખેડૂત છે એને ખેતીવાડી યોજનાનો લાભ લીધો, પણ એ પશુપાલન બી કરે છે. મોસ્ટ ઓફ ખેડૂતો ખેતીવાડી અને પશુપાલન સાથે કરતા હોય, તો એ પશુપાલન બી કરે છે. તો પશુપાલનની યોજનાને એને લાભ લેવો છે તો ખેડૂતે એક વખત રજીસ્ટ્રેશન કરેલું છે. આ જ રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરીને પશુપાલન ખાતાની યોજનાનો પણ લાભ લઈ શકે છે. ખેતીવાડી ખાતાની કોઈ યોજના છે, માની લો કે તમે સ્માર્ટફોન લીધો છે અને બીજા કોઈ ઘટક માટે તમે અરજી કરો છો, તો બી તમે અરજી કરી શકો છો. એલિજિબિલિટી જે છે એ અધિકારી તમારી જે છે એ એના પ્રમાણે નિયત કરશે કે ભાઈ જે ગાઈડલાઇન છે એ પ્રમાણે તમે એના લાભ પડતા છો કે નહીં. પણ તમે અરજી જે છે એક ખેડૂત એક કરતાં વધારે કરી જ શકશે ચોક્કસ. અને એના માટે ડેશબોર્ડ છે. એક અરજી તમે ધારો કે આ વર્ષે જેટલી અરજી કરી છે, આપણે આ વર્ષે પોર્ટલ લાવ્યા છે, પછી નેક્સ્ટ યર તમે અરજી કરશો તો તમને જૂની અરજી અને નવા વર્ષની જે અરજીઓ છે એ બધી જ તમને ડેશબોર્ડ દેખાશે કે ભાઈ મેં છેલ્લી કેટલી અરજી કરી હતી, મને લાભ નથી મળ્યો. માની લો કે અત્યારે આપણે છે સાહેબ કહેતા હતા એમ કે ભાઈ ટ્રેક્ટર છે 7 વર્ષ કે 10 વર્ષે ફરીથી લાભ મળતો હોય, તો તમે તમારી અરજીમાં જોઈ શકશો કે ભાઈ મેં 10 વર્ષ પહેલાં અરજી કરેલી છે, તો હવે હું આના માટે એલિજિબલ થઈ ગયો છું. એટલે એક કરતાં વધારે અરજી કરી જ શકાશે આમાં. દેવભૂમિ દ્વારકાથી પ્રશ્ન છે આપ? સર. હાજી. હલો. હા, બોલો, આપનો અવાજ આવે છે. સર, આપણે વીસીએ મારફત આપણે કામ કરાવી, અને મારું કહેવાનો એવો મતલબ છે કે સર વીસીએ ને આઈડી પાસવર્ડ અલગથી દઈ દીધા હોત તો આ કામ ખેડૂતને બહુ સરળ રહે, કારણ કે ટોટલ કામ ખેડૂતનું વીસીએ જ કરે છે. બિલકુલ વાત તમારી સાચી છે. પણ આપણે હાલ અગાઉના આ ખેડૂત પોર્ટલમાં આપ કામ કર્યું છે 10 વર્ષથી, કયા વીસી પાસે અમે આઈડી આપ્યા છે કે એટલે પોર્ટલમાં જે જૂની પદ્ધતિ છે એ મુજબ ખેડૂતને જ આપણે રાઈટ આપ્યા છે. એટલા માટે જ ખેડૂતને સુવિધા ઇઝી થાય કે તમે તમારે ત્યાંથી માન લો 1000 અરજી થઈ તો 1000ની અરજીનું સ્ટેટસ તમે કેટલી વાર અને કેટલી વખત કહેશો આખા વર્ષમાં. અને તમારી પાસે મલ્ટિપલ વર્ક હોય છે, નહીં કે ફક્ત ખેતીવાડીની આ ખેડૂતની જ યોજના. એટલે હવે એ રાઈટ સામે સરકારશ્રીએ ખૂબ જ વિચારણા કરીને, ગહન ચર્ચા કરીને આ નિર્ણય લીધેલો છે. એટલે હાલ પર્યંત ખેડૂતના જ લોગિન રહેશે. બોટાદથી પ્રશ્ન છે, બોટાદ રજૂ કરી શકે છે. હેલો. હાજી, યસ. પોર્ટલ વિશે સવાલ છે મારો. હાજી, બોલો. બેંક ડિટેલ આઈએફસી કોડ નાખવી તો બેંક ડિટેલ શો થવી પડે ને, એ નહીં થતી આપણે? બેંક ડિટેલ આઈએફએસસી નાખીએ ને એટલે જે તે બેંકનું નામ આવે, બેંકની શાખા આવે, એ નથી આવતું. તો તમે આજે જ તમે બોટાદથી છો, તમારા ગ્રામ સેવક કે વિસ્તરણ અધિકારીને કહો કે જિલ્લામાં આપી દે, અને જિલ્લા થકી વોટ્સઅપથી કે સાહેબને અમને મોકલી આપો. તમે કહેજો એમને કે પીએમ આચાર્ય સાહેબને વોટ્સઅપ કરાવી દે, એટલે અમે તરત એડ કરી દઈશું. અને બીજો એક પ્રશ્ન છે પૂછું? હાજી, બોલો, બિલકુલ પૂછો.
આપણે આધાર કાર્ડ લિંક બીજી બેંકમાં હોય અને બીજી બેંકનું ખાતું નાખ્યું હોય તો એમાં કઈ ફેરફાર થઈ શકે? આધાર લિંક તો બેંકની ક્રાઇટેરિયામાં આવે છે. જેમાં લિંક હોય એ જ નાખવું પડે. જો તમે બેંક લિંકેજ આધાર નંબર સાથે એ આધાર નંબર સાથે જે બેંક લિંક છે એ નાખો તો ફ્યુચરમાં સરકારશ્રી એવું નક્કી કરે કે આધાર બેઝ પેમેન્ટ તો ખેડૂતને સરળતા રહે. એટલા માટે અત્યારે સંજયભાઈ સાહેબે જે વાત કરી કે આધાર લિંકેજ બેંક નાખો. તમે બીજું નાખશો તો હાલ પર્યંત વાંધો નથી. રાજકોટથી પ્રશ્ન છે. રાજકોટ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. રાજકોટ. યસ, આપણે 5 મિનિટ આપીએ છીએ વધારે વધારે, પછી આપણે ઘણા મિત્રોના પ્રશ્નો. ખેડૂત અરજી કરવા માટેની વાત થઈ. હું ટ્રેક્ટરની ડીલરશીપ ઉપરથી બોલું છું. હા, યસ, બોલો. તો અમારા જે કસ્ટમર છે ને એ અરજી કરવા માટે મોટા ભાગે ડીલરશીપનો જ આગ્રહ રાખે. બિલકુલ. હા, તો ડીલરશીપ ઉપરથી અરજી કરવા માટે તમે કીધું કે ડીલરશીપનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. હા હા. નહીં, તો રજીસ્ટ્રેશન બોલી દો તમે પ્રશ્ન આપનો. હા, રજીસ્ટ્રેશન અને બીજું તમે કંઈક બેંક ગેરંટીની વાત કરી, એમાં કંઈક પૂરું સમજાણું નહીં. ઓકે. તમે બે બાબત છે. એક બાબત અમે સમજાવી આપને ખેડૂતની નોંધણી. ખેડૂત તમારા ત્યાં હમણાં આવશે કે આપણે પોર્ટલ ઓપન કરશું અને અરજી કરાવવા માટે, તો એ તમારા ડીલર પોઈન્ટથી ઘણા જગ્યાએ આજે હું એટલું માહિતગાર નથી પણ ઘણા ડીલરો પાસે પણ જાય છે, ઘણા વીસી પાસે જાય છે, ઘણા જાતે પણ કરે. જો આપની પાસે આવતા હોય તો તમે નોંધણી તો કરી શકશો, એમાં કંઈ પ્રશ્ન નહીં આવે. તમને જે બાબત ડીલર રજિસ્ટ્રેશનની જે બાબત કહી એ કંપની, માન લો તમે કઈ કંપનીના ડીલરશીપ આપ ધરાવો છો? આપ જે પણ કંપનીના ડીલરશીપ ધરાવો છો તો એ ડીલરશીપ એ કંપનીમાં અંડરમાં તમે માન્ય ડીલર છો એ પ્રસ્થાપિત કરવા માટે પોર્ટલ પર પ્રસ્થાપિત કરવા માટેની એ વિગત છે. એટલે એને ખેડૂત નોંધણી કે ખેડૂત આવે ને અરજી કરવા માટે કંઈ અટકશે નહીં. ભાવનગરથી પ્રશ્ન છે. ભાવનગર પૂછી શકો છો આપ. હેલો. જી. મારે ટ્રેક્ટર બાબતે એક સવાલ હતો. જી. પરચેસની સબસિડી માટેનો. મારો અમદાવાદ જિલ્લામાં લેન્ડ આવે છે, જમીન આવે છે, અને હું ભાવનગર રહું છું. મારે અમદાવાદમાં એપ્લિકેશન થાય પણ આરટીઓ પાસિંગ છે ને આધાર કાર્ડ પ્રમાણે ભાવનગર થાય છે. ઓકે. તો મારે અમદાવાદમાં તો સબસિડી લેવી પડે કે ભાવનગરમાં? તમારી જમીન અમદાવાદ છે, જમીન અમદાવાદ છે, આધાર કાર્ડ એ છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં. એટલે આરટીઓ નો એવો રૂલ છે કે જ્યાં આધાર કાર્ડ હોય ત્યાં જ પાસિંગ કરાવવું પડે? હા, આરટીઓ માં એવો રૂલ છે કે જે ફોટો પ્રૂફ તમારું હશે ત્યાં જ તમે પાસિંગ કરાવી શકશો. તો એમાં વાંધો નહીં, તમે ત્યાં પાસિંગ કરાવીને ત્યાં આપણે ટ્રેક્ટર માટે આરસી બુક અને ઇન્સ્યોરન્સ પોલિસીના આ ડોક્યુમેન્ટ આપીએ છીએ, એ પાસિંગ તમે ત્યાં કરાવ્યું હશે. એટલે તમે અહીં જિલ્લા જ્યાં તમારી ખેડૂત તરીકે જ્યાં હોય તમે ખાતેદાર ત્યાં તમારી અરજી થશે અને ત્યાં મંજૂર થશે. તો પણ વિધિવત ભાવનગરનું પાસિંગ હશે તો એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ પંચાયત વેલિડ ગણશે? બિલકુલ વેલિડ કરે ને. અમે તો પણ અમે એકવાર ક્લેરિફાય પણ કરી લઈશું જે તે યોજના સંભાળનાર અધિકારી સાથે. અને ભાવનગર તમે જે ગ્રામ સેવક છે ને એને તમારા મોબાઈલ નંબર અને કોન્ટેક્ટ નંબર ડીઓ મારફત અમારા સુધી પહોંચાડી દો, જેથી અમે તમને સીધો ફોન કરીને જાણ કરશું. તમે ગ્રામ સેવકને સીધા કહી દો, તમારી ડિટેલ આપી દો, નામ, મોબાઈલ નંબર, અથવા તમે અહીં અત્યારે 100 તમારો નંબર જો કરાવી શકતા હોય તો અમે લખી લઈશું અને તમને સીધી જાણ કરશું. એમનો નંબર અમને ટીમ મારફત અમે લઈ શકશું, અધરવાઇઝ તમે અમને પહોંચાડી શકશો. ઓકે. અન્ય કોઈ જિલ્લામાંથી હવે પ્રશ્ન છે નહીં. એટલે મિત્રો ખૂબ ખૂબ આભાર. સમગ્ર રાજ્યના મોટાભાગના ખેડૂતો પણ જોડાયા, અમુક જગ્યાએ ડીલરો પણ જોડાયા છે. કોઈ જિલ્લામાંથી પ્રશ્ન હોય તો આપ રજૂ કરી શકો છો. બનાસકાંઠાથી પ્રશ્ન છે. હા, મારો સવાલ એ છે કે સાહેબ જે ખેડૂતના નામે રજીસ્ટ્રેશન કરવાનું છે જી,
હવે એમાં પશુપાલનની યોજનાઓનો લાભ લેવો હોય ને પોતે ખેડૂત ના હોય, જમીન વિહોણો ખેડૂત હોય, યસ, તો એનું એ કઈ રીતે થઈ? ચોક્કસ મેં આપણે રજીસ્ટ્રેશન ટાઈમે જોયું હતું, એમાં પહેલો જ આપણો જે ઓપ્શન છે સિલેક્શનનો, એમાં છે ખેડૂત, ખેડૂત સિવાય અને ઓર્ગેનાઇઝેશન એટલે કોઈ સંસ્થા. આપણે 3 ઓપ્શન આપેલા છે. એટલે ખેડૂત હશે તો ખેડૂત પોતાનું જમીનની વિગત સાથે રજીસ્ટ્રેશન કરશે. ખેડૂત સિવાયના કોઈ પશુપાલકો છે જેની પાસે જમીન નથી તો એ એનું રજીસ્ટ્રેશન જે છે એ રેશન કાર્ડ આધારિત કરી શકશે. એટલે આપણી પાસે રજીસ્ટ્રેશન બધી યોજનાઓ માટે કમ્પલસરી છે. એ ખેડૂત હોય તો લેન્ડ પ્રમાણે રજીસ્ટ્રેશન થશે, અને ખેડૂત નથી તો એનું રજીસ્ટ્રેશન એ છે એ રેશન કાર્ડ નંબર નાખી અને રેશન કાર્ડ સાથે અમે એને લિંક કરેલું છે, એટલે તમે રેશન કાર્ડ આધારિત કરી શકશો. પશુપાલન અને ફિશરીઝ આ 2 યોજનાઓ એવી છે કે જેમાં જમીન ના હોઈ શકે, જમીન વિહોણા હોઈ શકે, તો એ કેસમાં આપણે રેશન કાર્ડ આધારિત અરજીઓ લઈ રહ્યા છે અને એનું લોગિન પેજ બનશે. એટલે મિત્રો